આપણા સૌનું આસ્થા શ્રદ્ધાનું પ્રતીક એ સોમનાથ મંદિરને 1000 વર્ષ જ્યારે પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના સપૂત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મહાદેવનો સમગ્ર દેશમાં એક શ્રદ્ધાને વધુ પ્રજ્વલિત કરવા માટેનો કાર્યક્રમ યોજ્યો છે. ખુદ નરેન્દ્રભાઈ મોદી સોમનાથ આવી રહ્યા છે. ત્યાં પણ એમને અનેકવિધ પ્રકારના કાર્યક્રમો હાથ ધર્યા છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સામૂહિક રીતે સોમનાથ મહાદેવના આ 1000 વર્ષના કાર્યને પ્રત્યેક વ્યક્તિ ઘર ઘર સુધી ઉજવે એ પ્રકારનો કાર્યક્રમ હાથ ધર્યો છે. માનનીય વડાપ્રધાન શ્રી અપીલ કરી છે મુજબ સમગ્ર દેશમાં મહાદેવના મંદિરોમાં ઓમકારનો જાપ, ભોળાનાથનો જાપ કરીને ભક્તજનો પોતાની શ્રદ્ધા આસ્થા પોતાના શહેર થકી પ્રજ્વલિત કરે, પ્રદર્શિત કરે અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ કાર્ય સાથે જોડાય એ પ્રકારનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ પણ 8, 9, 10 3 દિવસ માટે 8, 9, 10ની જાન્યુઆરી 3 દિવસ માટે સમગ્ર શહેરોમાં, વિવિધ વિસ્તારોમાં, મંડળોમાં, ગામડાઓમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન જ્યારે હાથ ધર્યું છે ત્યારે ધ્રાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા, સંગઠન દ્વારા, નગરપાલિકાના પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા અને સામૂહિક રીતે લોકો દ્વારા આ મંદિર ઉપર વિવિધ પ્રકારના ઓમ નમઃ શિવાયના જાપનું આયોજન કર્યું છે. હું એમાં સહભાગી થનાર તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આયોજકોને અભિનંદન આપું છું અને આ કાર્યની સાથે સાથે આપણે પણ દેવોના દેવ મહાદેવ ભોળાનાથના મનમાં સ્મરણ કરીને વધુને વધુ એમની પ્રાર્થના કરીએ કે આગામી દિવસોમાં રાજ્ય અને રાષ્ટ્ર માટે વધુ ઉન્નતિકારક પ્રક્રિયા હાથ ધરવાની સૌને આશીર્વાદ અર્પે અને માનનીય નરેન્દ્રભાઈ મોદીને આપણે અભિનંદન આપીએ કે એમને આ પ્રકારના કાર્યક્રમને ઉજાગર કરીને જે પ્રકારનો જનોત્સવ, જે પ્રકારના પ્રત્યેક વ્યક્તિના મનમાં, દિલમાં જે ભોળાનાથ રહેલા છે એ ભોળાનાથનો વધુ ભક્તિભાવ કરવાનો તક આપી છે. એના માટે એમને પણ અભિનંદન આપીએ. આપણે સૌ સાથે મળીને આ ભોળાનાથના ઓમકારના જાપ કરીએ અને ઓમ નમઃ શિવાય દ્વારા આપણા દિલમાં રહેલી આગને વધુ પ્રજ્વલિત કરીએ.